મારા બધા મિત્રોને મારા નમસ્કાર, સીતારામ. ભાવનગર વાસીઓ માટે અને ગુજરાતની બાકી ભોળી જનતા માટે એક ખાસ સૂચના છે, ધ્યાનથી સાંભળજો. આવતીકાલે એટલે કે ગુરુવારે વિજય મુહૂર્તમાં એટલે કે બરોબર સાંજના 5 થી 6 વાગ્યાના સુમારે આપણે સૌએ ઘરના ઉંબરે થાળી અને વેલણ લઈને ઊભા રહેવાનું છે. જો તમારી પાસે વેલણ નથી તો ચમચી અથવા ચમચો પણ ચાલશે. તીડ અને કોરોનાની ભવ્ય સફળતા બાદ હવે આપણે થાળી વગાડીને આ રાજ્યમાંથી અને ખાસ ભાવનગર જિલ્લામાંથી બૂટલેગરને ભગાડવાના છે. કારણ કે બાકી કોઈ હથિયાર બચ્યું નથી અને બાકી કોઈ એવી પોલિસી નથી કે રાજ્યમાં દારૂ ઘૂસે જ નહીં, પરંતુ હવે ઘૂસી જ ગયો છે. તો આપણી પાસે એક બ્રહ્માસ્ત્ર એ છે કે આપણે થાળી વગાડીએ. થાળી વગાડીશું, એક સાથે થાળી વગાડીને બૂટલેગરને કાનમાં ત્રાસ કરી દઈશું. એટલે અંગ્રેજી દારૂની બોટલ, દેશી દારૂની પોટલીઓ અને એમની સાથે એમના આકાઓ એટલે કે બૂટલેગર ચપટીમાં રાજ્ય છોડી મૂકશે. આ જ શ્રેષ્ઠ ઉપાય છે. તમને મજાક ભલે લાગતો હોય, પરંતુ આ મજાક નથી, કારણ કે આપણી પાસે કોઈ બીજો વિકલ્પ નથી. સરસ મજાની વાત કરવા આવ્યો છું એ પહેલાં કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. બે 2019માં ઉત્તર ગુજરાતમાં તીડના આક્રમણથી ખેડૂતો પરેશાન હતા. ખેડૂતોને કોઈ વિકલ્પ નહોતો મળતો અને એવા સમયે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ હતા જીતુભાઈ વાઘાણી, જે આપણા ભાવનગરથી આવે છે. આખરે તેઓ થરાદ પહોંચ્યા અને થરાદમાં થાળી વગાડીને એમણે તીડ ભગાડવાનો એક સફળ પ્રયાસ કર્યો. જો કે વિજ્ઞાનમાં ભારતની આટલી ઉચ્ચ સફળતા બાદ તીડને ભગાડવા માટે થાળી વગાડવી જરૂરી જ હોય છે એ વાત સ્વીકારવી જ રહી, કારણ કે તીડ ભાગે છે અવાજથી. એ બાદ આપણા સાહેબે કોરોના સમયે એક ગંભીર, એક સરસ મજાની માહિતી આપતા કહેલું કે 5 મિનિટ આપણે ફ્રન્ટિયર યોદ્ધાઓ માટે થાળી વગાડીએ. જો કે એ મેસેજ જે હતો સમગ્ર દેશે સ્વીકાર્યો અને કોરોના જેવી મહામારીમાં ફ્રન્ટલાઇનમાં કામ કરતા લોકોને બિરદાવવા માટે સમગ્ર દેશે થાળી વગાડી, તાળીઓ પાડી અને નિત નવા રસ્તાઓ અપનાવીને એમને બિરદાવ્યા હતા. પરંતુ આ તો બંને સાચા કારણો હતા. હવે ગુજરાતમાં ફરી એક વખત થાળી વગાડવાની નોબત આવી ગઈ છે, કારણ કે બૂટલેગર કોઈના કીધે બંધ થતા નથી અને બંધ કરવા માટે સરકાર કે આ રાજ્યની પોલીસ માટે પાસે કોઈ એવી પોલિસી નથી. એટલે સીધો મતલબ એ થયો કે બૂટલેગર કોઈના બાપથી બીતા નથી. અને પછી થાય છે એવું કે લઠ્ઠાકાંડ, કથિત લઠ્ઠાકાંડ જેવી ભાવનગરમાં સ્થિતિ થાય છે અને 4 થી 5 લોકોના મોત નિપજે છે અને કેટલાક લોકો ગંભીર થાય છે. થોડા જ વર્ષો પહેલાં બાજુમાં જ નવા બનેલા જિલ્લામાં બોટાદમાં લઠ્ઠાકાંડ થયો, તેમ છતાં આપણે કંઈ શીખ્યા નથી. એ પહેલાં અમદાવાદમાં એવડો મોટો લઠ્ઠાકાંડ થયો કે 100થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, તેમ છતાં આપણે કશું શીખ્યા નથી. રોજે રોજ લાખોનો દારૂ પકડાય છે અને એ લાખોનું દારૂ પકડીને આપણા પોલીસ જવાનો અને ખાસ પોલીસ અધિકારીઓ એક ગર્વની અનુભૂતિ કરે છે કે જોયું, 50 લાખનો દારૂ પકડ્યો, પરંતુ આજ સુધી એ સવાલનો જવાબ નથી મળ્યો કે દારૂ આવ્યો કેવી રીતે. કેટલીક વાર તો એવું બને છે કે દારૂ ભરેલો ટ્રક અકસ્માતને ભેટે ત્યારે તો ખબર પડે છે કે ઓહો, દારૂની હેરફેર થાય છે. પરંતુ ખેર, હવે એક ચોક્કસ ટોટકો મળી ગયો છે અને 100% આ ટોટકો સફળ જવાનો છે એવો મને વિશ્વાસ છે. સાંજે 7 વાગે ખાસ ભાવનગરવાસીઓ ઉંબરે ઊભા રહીને થાળી અને ચમચી, વેલણ, ચમચા જે અવેલેબલ હોય એ વગાડીશું અને બૂટલેગરને કાનમાં ત્રાસ કરી મૂકીશું. તો જ બૂટલેગર ભાગશે. કારણ કે આ રાજ્યની પોલીસ પાસે કોઈ એવો ઉપાય નથી કે સંપૂર્ણ દારૂબંધી લાદે. દારૂબંધી માત્ર કાગળ પર છે અને પછી થાય છે એવું કે ગરીબ પરિવારના ચિરાગ બુજાઈ જાય છે, ગરીબ પરિવારના ઘરેથી ઠાઠડી નીકળે છે અને આ જ લોકો પછી કાર્યવાહીના બાને 2 સારા શબ્દો બોલીને છટકી જાય છે.
નવાઈની વાત એ છે કે જે ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડના આરોપ લાગ્યા એ ભાવનગરથી અત્યારના 2 મંત્રીઓ આપણે સરકારમાં, ગુજરાત સરકારમાં છે. એક છે પરસોત્તમભાઈ સોલંકી અને બીજા છે જીતુભાઈ વાઘાણી. હવે નવાઈની વાત એ છે કે અમે આજના દિવસમાં જ આ વસ્તુ જ્યારે કહી કે આ રાજ્યમાંથી, આ જિલ્લામાંથી 2 મંત્રી આવે છે, તો એક મંત્રીના ક્રેઝી ફેને મને વ્યક્તિગત ફોન કરીને મને એવી માહિતી આપી કે અમારી લાગણી દુભાઈ છે, શા માટે તમે અમારા મંત્રીશ્રીનું નામ લીધું અને બીજા મંત્રીનું નામ ન લીધું. હવે એ નવાઈ હાસ્યાસ્પદ એટલા માટે લાગે છે કે લોકોને પોતાના નેતાઓની ઇમેજની પડી છે અને આરોપ એ લગાવે છે કે અમારા મત વિસ્તારમાં નથી થયું, બીજા મત વિસ્તારમાં થયું છે, એ અમારામાં નથી આવતું. તમે બંને નેતાઓના નામ કેવી રીતે લઈ શકો? તમે એક જ નેતાનું નામ લો, અમારા નેતાનું તો નામ જ નથી. આવો મને એક વ્યક્તિગત ફોન આવ્યો છે ને વ્યક્તિનો નંબર પણ મારી પાસે છે. પરંતુ હું આ વિષયને મોટો કરવા એટલા માટે નથી માંગતો કારણ કે મંત્રી કોઈ એક વિધાનસભા વિસ્તારનો કે કોઈ એક જિલ્લાનો નથી હોતો. અમારો કહેવાનો ભાવાર્થ એ છે કે ભાવનગરને આટલું મોટું પ્રતિનિધિત્વ મળ્યું છે, ભાવનગરથી મંત્રીઓ અને ભાવનગરથી કેન્દ્રમાં પણ મંત્રીનું સ્થાન પામી ચૂકેલા લોકો હોવા છતાં ભાવનગરમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. નેતાનો મતલબ પોતાના મત વિસ્તાર પૂરતા નેતા નહીં હોતા. ભાવનગર જિલ્લાની જવાબદારી પણ, ભાવનગરની જવાબદારી પણ એક મંત્રીની હોય જે જિલ્લાથી એ મંત્રી આવે છે. જો કોઈ એવું કહીને છટકવા માંગતું હોય કે મારા વિસ્તારમાં દારૂ નથી વેચાયો અથવા તો મારા વિસ્તારમાંથી કોઈ વ્યક્તિનું મોત નથી નીપજ્યું, તો આનાથી શરમજનક બચાવ કોઈ ન હોઈ શકે. અહીંયા વાત કોઈ મંત્રીની કે કોઈ નેતાને બદનામ કરવાની નહીં, પરંતુ વાત એ છે કે આજે પણ ભાવનગર જેવા જિલ્લાઓમાં, ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂ ને અંગ્રેજી દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને તેનું આ તાજું ઉદાહરણ છે. અને જો આપણે કાયમી ઉકેલ સુધી પહોંચી શકવાની ત્રેવડ ન ધરાવતા હોઈએ તો રાજનીતિના ખેસ ઉતારીને ઘરમાં એસી રૂમમાં બેસીને આરામ ફરમાવવો જોઈએ. કારણ કે આ જનતાએ, આ લોકોએ તમારા પર વિશ્વાસ એ માટે મૂક્યો છે કારણ કે એમને એવું લાગે છે કે આ જે વ્યક્તિઓ છે જે અમારા રાજ્યમાંથી, અમારા જિલ્લામાંથી, અમારા વિસ્તારમાંથી બદીઓને દૂર કરશે. પરંતુ ખેર, મેં કીધું એમ કે ગમે એટલા બૂમ બરાડા પાડો, ગમે એટલા સવાલો પૂછો, પરંતુ જાડી ચામડીના લોકોને કોઈ અસર થતી નથી એ વારંવાર સાબિત થઈ ચૂક્યું છે. હવે વાત રહી પોલીસની, તો પોલીસ પર તો હવે શું જ કહેવું. પોલીસના કેટલાક જવાનોએ જે કરેલી કામગીરી છે એના પર હંમેશા ગર્વ છે, પરંતુ એ વાતને પણ નકારી શકાય નહીં કે આજ ખાખી વર્દીધારીની નજર હેઠે જ દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને દારૂનો વેપલો ચાલે છે. અને જો એ વાત ખોટી છે અથવા તો મારો આરોપ ખોટા છે તો હું તો ઈચ્છું છું કે ભાવનગર પોલીસ સાબિત કરી દે અને ડંકે કી ચોટ પર મને કહે કે એક પણ બોટલ દારૂ ભાવનગરમાં નથી મળતો. અને જો એ વાત સાબિત કરશે તો હું ખુદ બીજા વિડીયોમાં માફી માંગીશ કે ભાવનગર પોલીસ પર મેં ઉઠાવેલો સવાલ એ ખોટો છે. પરંતુ ભાવનગરના ઉચ્ચ પોલીસ અધિકારીએ દાવા સાથે કહી દે કે અમારા ભાવનગર શહેરમાં અને અમારા ભાવનગર જિલ્લામાં એક પણ બોટલ અંગ્રેજી દારૂ નથી મળતો. નિશિતભાઈ, તમારા આરોપ ખોટા છે. અને એવું સાબિત કરાય. મહુવાનો હમણાંનો કિસ્સો છે, બુટલેગર અને પોલીસ વચ્ચે શું મિલીભગત હતી અને શું કોની પાસેથી તોડ કરવા માટે રૂપિયા માંગ્યા હતા, એ વાયરલ છે. એ બાદ પીએસઆઈને સસ્પેન્ડ કરવા પડ્યા. એ જ વાતની સાબિતી છે કે બુટલેગર અને પોલીસ વચ્ચેનો સંબંધ કેટલો ઊંડો છે. આ માત્ર વાત ભાવનગરની નથી. આ માત્ર વાત કોઈ એક શહેર, કોઈ એક વિસ્તાર, કોઈ એક મંત્રી, કોઈ એક નેતા, કોઈ એક અધિકારીની નથી. વારંવાર થતી આ ઘટનાઓથી વારંવાર મારી જેવા કેટલાય પત્રકારો બૂમ બરાડા પાડીને સવાલ પૂછી ચૂક્યા છે, પરંતુ કોઈ અસર થતી નથી. વાત રહી જાય છે માત્ર કેટલાક પરિવારો, એવા પરિવારો માટે કે જેના ઘરનો ચિરાગ ઓલવાઈ ગયો છે, જેનો આધાર સ્તંભના શ્વાસ રૂંધાઈ ગયા છે. પરંતુ ખેર, કેટલાક લોકો હજી પણ એ પ્રયાસમાં છે. મેં કીધું એમ, કેટલાક લોકો એ પ્રયાસમાં છે કે અમારા નેતાનું નામ તમે કેમ લીધું, અમારા નેતાના વિસ્તારમાં તો નથી, ફલાણા નેતાના વિસ્તારમાંથી દારૂ લાવ્યા છે તો તમે એમનું નામ કેમ ન લીધું. બસ આ રમતમાં પડો. નવાઈની વાત એ છે કે વ્યક્તિને જ્યારે મેં પૂછ્યું કે તમે શું ફલાણા મંત્રી કે ફલાણા નેતાને પૂછીને મને કોલ કર્યો છે, તો એમણે કીધું ના, આ તો મારી લાગણી દુભાઈ એટલે મને કોલ કર્યો છે. આ મંત્રીના નેતાઓ એ જાણતા પણ નથી કે એમની ગેરહાજરીમાં ને એની પીઠ પાછળ કેટલાક લોકો પત્રકારોને ફોન કરીને લાગણી દુભાયાની વાતો કરીને એમના એ જ મંત્રીને, એ જ નેતાઓનું નામ ખરાબ કરે છે. હું આ
વિડીયો એની માટે નથી બનાવતો. આ તો એક ફોન આવ્યો અને આ વાતમાં મારે તમને કહેવી હતી કે આ વાત પણ આ જોડે છે. તો મૂળ વિષય એ છે મિત્રો, આવતીકાલે સાંજે આપણે ઉંમરે ઊભા રહીને વિજય મુહૂર્તમાં થાળી વગાડીશું. કોરોના ભાગ્યો, તીડ ભાગ્યા અને હવે બુટલેગરો ભાગશે એવો સંપૂર્ણ આપને વિશ્વાસ હોવો જોઈએ. હું હજી એક વખત કહું, કોરોનામાં ફ્રન્ટલાઇનમાં જે વોરિયર્સ કામ કરતા હતા, જે હેલ્થ કર્મચારીઓ કામ કરતા હતા, જે સફાઈ કર્મીઓ કામ કરતા હતા, પ્રધાનમંત્રીએ એમને બિરદાવવા માટે આહવાન કર્યું હતું. એનું ખોટું અર્થઘટન ન કરતા. અને તીડ ભગાડવા માટે માત્ર જીતુ વાઘાણીએ જ થાળી વગાડી હતી એવું નથી. ભાજપના કેટલાય લોકોએ થાળી વગાડી હતી અને એ સમયે પણ સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થયા હતા. પરંતુ એમની સિવાય ખેડૂતોએ પણ સતત દિવસો સુધી થાળી વગાડી, ટ્રેક્ટર ચલાવ્યા, બાઇકો ચલાવીને તીડ ભગાડવાના પ્રયાસ કર્યા હતા. કહેવાનો ભાવાર્થ એ છે, કટાક્ષ એ વાતનો છે કે શું આપણી પાસે કોઈ એવી પોલિસી નથી, કોઈ એવી સિસ્ટમ નથી કે આપણે બુટલેગરોને ડામી શકીએ, કાયમી માટે દારૂબંધીને સંપૂર્ણ અમલમાં લાવી શકીએ, કે પછી થાળી જ વગાડવાની છે? કમેન્ટ જરૂર કરજો. નમસ્કાર.